મારા 6 વર્ષનો લવ તેને કંઈ લાગ્યું નહીં. આટલું બધું મેં કર્યું, આટલી હેલ્પ કરી, આટલું કર્યું, આટલી મદદ કરી. મેં એમ નહીં કહેતો કે મને તું બધું આપી દે, મેં એમ નહીં કહેતો મેં તારા વગર નહીં જીવી શકતો. છેલ્લે ને છેલ્લે મેં એમ કહેતો છું મારથી મોહન બી નહીં થતું, કંઈ નહીં થતું, મેં છેલ્લે મરી જવા. તો કે તું મરી જાય તો મારી માથે પડે એમને તેમ. તો મેં હું ચોખ્ખું કહેતો છું, મેં એની બીજાની થવા દે, મારી નહીં તો મેં બીજાની થવા દે. મેં એને પણ મારી નાખવાનું. મેં કીધું ત્રીજું આ કોણ છે? ફ્રેન્ડ છે, દૂરનો ફ્રેન્ડ છે. મેં કીધું કંઈ નહીં. તો મેં ખાધું પણ નહીં, રડી રહ્યો અને મેં રજા માંગી ઘરે આવી ગયો. તેને કીધું ત્રીજું તું મને જૂઠું કેમ કીધું કે મારો દૂરનો ફ્રેન્ડ છે ને સગાઈ છે? તો મેં એમ કે મને એમ કહે છે કે મારથી ભૂલ થઈ ગઈ. મેં કીધું સારું. તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું, તારા મમ્મી પપ્પાને કહી દે કે અમારે 6 વર્ષનું હતું ને મારાથી નહીં રહેવાયા, કે મેં મરી જવાને એમને તેમ કહેવાય. અને મેં એના વગર રહેતો હકતો નથી જ, ખાતો બી નહીં, કંઈ નહીં. તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ. તો મેં કીધું સારું ચાલ, એની ખુશીના માટે મારે નહીં કહેવું કે મેં જાતે જ હોઈતો છે, હવે તારા હાથે મારે ઇન્ટરેસ્ટ નહીં. મેં કીધું 6 વર્ષ સુધી તું કેમ તને મેં બેટર નહીં લાગ્યો? ના તે વાત નથી એમ, હવે તું મને નથી ગમતો બસ. મેં તારા માટે આટલું કર્યું, મને ખબર હતી કે તને આ પ્રોબ્લેમ છે, આ છે, તે પણ છોડી દીધો.